આ તો તું ના બોલ ત્યાં સુધી મારે જવું જ નહીં, અહીંયા ને અહીંયા રહેવું. ગાય ઓપરેશન થિયેટરની અંદર જતી હોય પણ આ ગાય તો બહાર આવે છે, કારણ કે આ ગાયના ઓપરેશન કરવા માટે મને એવું થાય રહ્યું કે યાર આનું ઓપરેશન કરવું પડશે આપણે. એના શિંગડાની બનાવટ જુઓ તમે. આપણે એવું હતું કે ગાય એકદમ આરામથી ઓપરેશન કરવા દેશે, પણ એવું થયું નહીં. શું ઢાના તો શોખીન છે, પણ હવે શું થાય ગયો, પ્રાણે ઓપરેશન કરવું પડે. હા પિયુષભાઈ, સેવા તમારી. હા, કેટલી ભૂખી થઈ હશે ને, ખાવા જ માંડી અહીંયા આવ્યા ભેગો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા એકદમ ઓકે રિપોર્ટર છું. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે, ને સવારમાં આ તો ઉપાધિ થઈ પડી છે. દીકરા જય માતાજી, જય માતાજી બોલ બોલ દીકરા બોલ. આ તો તું ના બોલ ત્યાં સુધી મારે જવું જ નહીં, અહીંયા ને અહીંયા રહેવું. દીકરા સમજો, જય માતાજી બોલ. હય યુ હમણાં તો આ કેમેરો બંધ હતો ને ત્યાં સુધી તો ફૂલ બોલ્યો, અને જેવો કેમેરો ચાલુ થયો એવો થઈ ગયો બંધ. બાકી અહીંયા જો આ સાહેબશ્રીનું છે ને, આ ઘોડિયું છે, એમાં જો કોટિયા ને વળી ઢીંગલા ને આર્યા કૂકરા ને એવું બધું ચડિયું પણ હુકાય છે નહીં. હે દીકરા ભલે તો ગરમી થાય છે, ખમો 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 ગરમી થતી હોય તો આ પંખો ચાલુ. અને બાકી મિત્રો આજે સવારમાં છે મૂંઝવણ થઈ ગઈ છે, અને આ મજા નહીં આવતી. એનું કારણ એ કે આપણે ગઈકાલે જે કૂંઠી ગાયને બાંધીને આવ્યા એનું આજે આપણે ઓપરેશન કરવાનું છે. અને એવી સારી ગાયો પ્લસ એવા રેર શિંગડા કે જે ખોરો આવી ગયો તો ઘડી એટલે શિંગડા થઈ ગયું બરાબર, એવા શિંગડાના ઓપરેશન કરવાના થાય ને, એ પણ ઓમ જોઈએ તો ઝીણું 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 લાંબુ દુઃખ એ ગાયનું, અને ઓમ જોવા જાય તો કાંઈ દુઃખ નહીં એવું. એટલા માટે આમ થોડુંક આમ કાલનું છે ને મને આમ એવું થયું કે ઓહો યાર, આવી ગાયનું આપણે ઓપરેશન કરવું પડશે, એનું સિંગ કાઢવું પડશે. પણ છતાં હવે શું કરી ગયો, એને એવી થોડી પીડા હશે, અને જેના ધણી છે એની પણ ઈચ્છા એવી છે કે આપણે એને ઘણી હેરાન થવા દેવી નથી. આપણે જે કાંઈ પણ થાય મેં તમને વાત કરી એ પ્રમાણે જે ખર્ચો થાય એ કરીને પણ એને આમ શાંતિ થાય અને એની પીડા દૂર થાય એવું આપણે કરવાનું છે. તો બસ એના માટે જ આજે તૈયારી સંપૂર્ણ પાંજરાપોળ જઈને આપણે કરવાની છે, અને અફસોસ સાથે આજનું ઓપરેશન કરવું પડશે. આની મોર પણ એકવાર છે ને એક ગાયનું કાંકરેજ ગાય હતી, એના શિંગડાનું ઓપરેશન કરવામાં આમ થોડુંક એવું થયું હતું કે યાર આવી ગાયોને કંબોડી ના થવી જોઈએ. આને કંબોડી નહીં પણ આને થોડું ઇન્ફેક્શન એવું છે કે જેની કોઈ દવા નથી, એટલા માટે આનું ઓપરેશન પણ આપણે કરવું પડશે. તો ચાલો થોડી વાર પહોંચીએ આપણે પાંજરાપોળ, અને એ ગાય ચેક કરીએ, થોડી ઘણી વાતચીત કરશું, અને પછી ઓપરેશન તો કરવાનું જ છે તો એની તૈયારી કરશું. તો હવે મિત્રો હું પહોંચી ગયો તો પાંજરાપોળ. અને પાંજરાપોળ જનરલી કેવું હોય ઓપરેશન હોય ત્યારે કે ગાય ઓપરેશન થિયેટરની અંદર જતી હોય પણ આ ગાય તો બહાર આવે છે, કારણ કે હું અહીંયા પહોંચ્યો ને ત્યાં સવા ભગતે ગાયને બાંધી નાખી હતી. નહીં માતાજી નહીં, એને બચારીને આમ તકલીફ એવી પડે છે ને કે ન પૂછો તમે એની વાત. ઓમ ભગત તમે અહીંયા કોઈ દી અંદર ના લ્યો ને આજે વળી તમે ગાય લઈ લીધી, એને બહાર રાખવાની હતી તે દી એમ ને. આજ છે ને મને આમ તકલીફ થાય રહ્યો આ ગાયનું ઓપરેશન કરતા. ઘર સાંભળ્યું છે બરાબર. આ ગાયના ઓપરેશન કરવા માટે મને એવું થાય રહ્યું કે યાર આનું ઓપરેશન કરવું પડશે આપણે. એના શિંગડાની બનાવટ જુઓ તમે, કુદરતી કુંઢી કહેવાય. આ કુંઢી માટે તો આમ માણસ મરી પડે ક્યારેક ક્યારેક. શબ્દ નહીં વરી ચૂક્યા આપણે, લે વરી ચૂક્યા. બાકી જે છે એ તો તમને ખબર જ છે. હવે ડીવર્મિંગ કરો એટલે ખાવા ન દો. શિંગડું દબાય છે. આપણે આના ધણી આવ્યા હતા, એને વાત કરી હતી બધી, બે ઓપ્શન આપ્યા હતા, કાં ઓપરેશન કરવું પડે ને કાં તમારે અઠવાડિયે આના શિંગડાની સફાઈ તમારે કરવી પડે. તો હવે જે આના ધણી છે એની એવી ઈચ્છા છે કે ભાઈ ઓપરેશન તમે કરી નાખો એટલે અમારે ત્યાં લઈ જઈને પણ કોઈ ચિંતા નહીં. એટલા માટે આપણે ગઈકાલે આને બાંધી નાખી હતી, ને આજે ઓપરેશન થિયેટરની અંદર લઈ લીધી છે, અને આજે એનું ઓપરેશન કરવાનું છે. એકવાર એક કાંકરેજ ગાય ભગત તમને ખબર જવા ન દેતા કાંકરેજ ગાય આવી હતી જાડા સિંગવાળી અને ખૂબ સુંદર ગાય. એનું ઓપરેશન કરવામાં એકવાર મને એમ થયું હતું કે યાર આનું ઓપરેશન કરવું પડે, અને બીજું આનું કે આનું ઓપરેશન આપણે કરવું ન પોહાય.
કાં ભરી મૂક્યા? તમે શિંગડા જુઓ, શિંગડા એના. પિયુષ ખણ 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 એને ખણ. જોઈ તને ખણવા માટે કહે ખણ. ગાયનો સ્વભાવ એકદમ શાંત છે, એટલે કોઈ ચિંતા નથી. અને થોડી વારમાં કદાચ આપણે કાલાના ધણી આવ્યા હતા ત્યારે એને વાત કરી હતી કે ભાઈ તમે આવજો ઓપરેશનમાં. તો હજી સુધી આવ્યા નથી, પણ આવશે તો આપણે એની સાથે વાતચીત કરશું. બાકી ન આવે તો આપણે તો જે કામ છે એ કરવાનું જ છે. ઓપરેશન માટે ગાયને આપણે લઈ લીધી છે ઓપરેશન થિયેટરની બહાર. આ ગેટ બંધ રાખ્યો છે કારણ કે આ એમ તો તોફાની છે, એને જવું છે એને. પણ તમે એની શિંગડાની બનાવટ જુઓ. આવા શિંગડાના યાર ઓપરેશન કરવા પડે, એ પણ આવી માણસની ભૂલને કારણે. જેના પ્રોપર જે તે વખતે પ્રોપર આને ટ્રીટમેન્ટ ના મળી હોય અને પ્રોપર આની કેર ના થઈ હોય ને ત્યારે આવા પ્રશ્ન બને. અને સારામાં સારી આપણી ગાયનું રૂપ અને એના શિંગડા ખોવા પડે. આજ એવું ને એવું આ ગાય સાથે થયું છે. ફિલ્મ તો યાર મોટી વસ્તુ છે ને, ફિલ્મમાં આવવાનું કોને ના ગમે ગયો. ચલો તો હવે આને અંદર લઈ લે અને ઓપરેશન કરવાની તૈયારી કરીએ. આ ગાયના ઓપરેશનની અંદર પણ ઘણી બધી આપણે તકલીફો પડવાની છે, કારણ કે કાંકરેજ ગાય અને ગીર ગાયની જે સિંગ પેટર્ન હોય એ અલગ અલગ હોય. એટલા માટે કાંકરેજ ગાયમાં તો એટલું બધું આપણે તકલીફ ના પડે. ગીર ગાયમાં થોડી તકલીફ પડે, પણ મૂકીએ નહીં હો. હે તકલીફ પડે તો ભલે પડે, એ બીજા આ તો નહીં જ. આ રે ને આ તો નહીં, આ તો ખાઈ જાય ઊભા. બાકી ગાયને લઈએ અંદર અને ઓપરેશનની સંપૂર્ણ તૈયારી ચાલુ કરીએ. મિત્રો આપણે ગાયને અહીંયા ઓપરેશન થિયેટરની અંદર લઈ આવ્યા. એના પછી તમે અલગ 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 બધા ઓપરેશનના ભાગ જોયા. છેલ્લે ગાય ઊભી થઈ ગઈ એ તમે જોયું. અને હવે તમે ગાયને બરાબર ચેક કરો. આપણે એવું હતું કે ગાય એકદમ આરામથી ઓપરેશન કરવા દેશે, પણ એવું થયું નહીં. કારણ કે ગીર ગાય એકદમ શાંત હોય ત્યાં, મતલબ શાંત રહે ત્યાં સુધી શાંત, પણ જો એ વિફરે તો કાંકરેજને પણ આપણે એમ કહેવાય કે ના સારી છે. એટલું તોફાન આણે આજે કર્યું. બાકી એ તોફાનની વચ્ચે ધ્યાન રાખતા 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 ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ગાય અત્યારે હજી બેભાન હાલતમાં છે, હજી ભાનમાં આવી નથી, પણ આરામથી બેઠી છે. હજી બેસવા દેશું આપણે અહીંયા. અને હવે એનું શિંગડું ચેક કરી લઈએ આપણે. શિંગડાની અંદર આમ બીજું કાંઈ છે નહીં, કારણ કે એ તો કાંઈ હતું નહીં. પણ કૂંઢું હા ને પિયુષ શું કહેવાય ને, કૂંઢાના તો શોખીન છે, પણ હવે શું થાય ગયો
પરાણે ઓપરેશન કરવું પડે. ઓપરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે હું તમને એ ગાંઠ બતાવી દઉં કે જે એને નડતી હતી. આ જુઓ, હવે બરાબર દેખાશે તમને. આ જે અહીંયા ટ્યુમર તમને દેખાય છે ને ગાંઠ, એ ગાંઠ છે એ શિંગડાની અંદર છે ઘસાતી અને વારંવાર એની અંદર ઇન્ફેક્શન થતું. એટલા માટે આપણે પરમિનન્ટ સોલ્યુશન કરી દીધું છે આ ગાયને, અને એને પીડામાંથી મુક્તિ મળે. કારણ કે આ રોજની પીડા માથાની, એની અંદર માખી હેરાન કરે, જીવાત હેરાન કરે, એટલે પછી એને મજા આવે નહીં. એમને એમ આ શિંગડાનું પણ આપણે ઓપરેશન કરવાનું છે, પણ એનો અમુક ટાઈમ આપણે રાહ જોવી પડે. એ ટાઈમ પૂરો થશે, ટાંકા તૂટશે, પછી રૂજાઈ જાય ને પછી આનો વાળો આવશે આ બાજુના શિંગનો. પણ અત્યારે જે બાજુ એને વધારે તકલીફ હતી એ બાજુનું કામ આપણે ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. અને હવે આરામથી અહીંયા બેસવા દેશું, પાણી પાશું, ખોર ખવડાવશું. કારણ કે ગઈકાલ સાંજની છે એ ભૂખી હશે એટલા માટે. બાકી કામ બધું ઓકે થઈ ગયું છે. અને ભાઈ પણ આવ્યા છે. જય માતાજી ભાઈ. શું કે મજામાં? મજા સાહેબ. આપનું શું નામ? બહુ સરસ છે. મારું નામ લકીરાજી છે. અમે ફોન થી નહીં આવ્યા છીએ. મારા મામા છે જગુભા ગૌરક્ષક, એમને અમને સલાહ આપી અને અમે ગાયને અહીંયા લઈ આવીએ છીએ. અને બહુ સારું એવું આપનું કામ છે સાહેબ. ના ધન્યવાદ ભાઈ. અમારા માટે તો ભાઈ મોટી વાત એ જ છે કે 100-150 કિલોમીટરથી ગાય અહીંયા ઓપરેશન કરાવવા માટે કે કોઈ સેવાનો લાભ લેવા માટે આવે. બસ એનાથી આપણા ભાગ્ય પણ કેટલા ઉજળા હોઈ શકે. કયો, બહુ સારી વાત છે. અને ગાયનું એક ઓપરેશન આજે થઈ ગયું છે ઓકે. સાફ સફાઈનું કામ પણ ભગતે એવું કર્યું છે. અમારા ભગતનું કામ કેવું? ભગતનું કામ બહુ સારું છે. બહુ મહેનત કરી છે અત્યારે. એમ ને? હા, બહુ મહેનત કરી છે. અને ગાય થોડા 3-4 દિવસથી અહીંયા જ છે અને રોજની સાફ સફાઈ થાય છે અને બહુ સારું કામ છે. ના ગાય ઘણા ટાઈમથી પીડાતી હતી સાહેબ. અને ગાંઠ જે ટ્યુમર થઈ ગયું હતું એનાથી ઘણા આ કેટલા ટાઈમથી હતું? આ એને 6-7 મહિના ઉપર થઈ ગયું છે. બરાબર. ઘણા ટાઈમથી હતું અને અત્યારે એને બહુ રાહત મળી છે આનાથી. ના ખૂબ સરસ યાર. બાકી જે એનું જે આમ આપણે એમ કહી શકીએ ને કે આ ગાયનું જે રૂપ હતું ને એમાં થોડુંક અડચણ અને ખંડિત થયું છે. પણ હવે એનાથી વિશેષ તો એની પીડા છે ને, રૂપ તો નકે શિંગડા વગરની પણ એ ખાઈ પી શકશે. અને જે એનું કાર્ય છે એ કરી જ લેવાની. પણ જે આપણે પરાણેના ઓપરેશન કરવું પડ્યું ને એનાથી ખૂબ દુઃખ થયું છે અને સુખ થયું છે, બે ભેગું થયું છે. બાકી હવે થોડી વાર એને આરામ કરવા દઈએ અને પછી જોશું ફરીથી ઊભી થાય ત્યારે. ગાયને આપણે જોઈ લીધી ને હવે આપણા સ્વભગત છે એ આ બધા સાધન ધોવે છે. અને આ બાજુ જુઓ, હા પ્રેમ, હા ઘૂંટી માટે આપણા મિત્ર પિયુષ કિંગ ખોર લઈ આવ્યા છે. મૂક બચારીને મૂક. અહીંયા આપણે પાંજરાપોળનું શું છે બધું કામકાજ એવું કે કોઈ એવો મને ઘોડો આવ્યો હતો ત્યારે બધા ઘોડાની આમ સેવામાં ફૂલ. ઘૂંટી જુઓ. હા પિયુષભાઈ, સેવા તમારી. હા હે વાહ કુંઠી વાહ કે જોરથી બોલ. એમ ને? ના સરસ લ્યો. એમ ને? હવે આરામથી અહીંયા ખાશે. અને આમ તો તકલીફ નહીં, કારણ કે પંખા ફરે, એસી બંધ, લાઇટ ચાલુ, બરાબર ને? રેતી છે એટલે ચિંતાની કોઈ વાત નહીં. બાકી ગાયને છે અત્યારે મારે બાંધવી પડશે. એનું કારણ એ કે ગાય ઊભી થશે ને એટલે મંડશે સીધી ભાગવા. પણ આપણે એને ભાગવા દેવાની નથી, એટલે હું એને બાંધી નાખું. હવે ગાય ઓપરેશન થિયેટરની અંદરથી ઊભી થઈ ગઈ અને આવી ગઈ છે બહાર. એક પગમાં ખાલી ચડી ગઈ બચારીને. જો બેઠી ઘણી વાર રહી ને એટલા માટે. બાકી ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને આ ગાંઠ જુઓ, આ ગાંઠની હિસાબે જેનું ઓપરેશન આપણે કરવું પડ્યું. બાકી અત્યારે આ વાડાની અંદર બધા પશુઓ છે જે લૂલા લંગડા છે એ, પણ એમાં આપણે નહીં, સામેના વાડામાં પૂરવાની છે. એટલે એકલી ખાઈ પી અને ધરાઈ જાય. કારણ કે અંદર એ ખોર એટલો બધો ખાધો નથી. પગ પણ હાવ જલાઈ ગયો. એક તો તોફાન એટલું કર્યું હતું ને એટલે મને ખબર જ હતી કે આને છે ને પગે તો થોડીક મતલબ આમ તકલીફ થવાની. પણ એકાદો દિવસ એવું લાગે પછી થઈ જાય બરાબર. બાકી અત્યારે એને આ વાડાની અંદર પૂરી નાખી અને પછી નીણ નાખી. એને આ ગાયને આપણે બહારેથી લઈ આવી ધીમે અને અંદર બાંધી નાખી છે. કારણ કે અત્યારે આ દરવાજો છે ને એ ખુલ્લો છે, સાફ સફાઈનું કામ ચાલુ છે એટલા માટે. આ શું પછી બારે ભાગે છે. અને થોડી વાર આ નીણ નાખી ખાઈ લઈ અને આ વાડો સાફ થઈ જાય પછી આપણે દરવાજો કરી નાખશું બંધ. આ ગાયને કરી નાખશું અહીંયાથી ખુલ્લી. એટલે એને પાણી પીવું હોય તો પાછળની બાજુ ગાયો પીને એની પાછળ જ હવાડો છે, ત્યાં પાણી પી શકે. બાકી જો કેટલી ભૂખી થઈ હશે ને તી ખાવા જ માંડી છે અહીંયા આવ્યા ભેગો. ત્યાં ખોર બાકી ખાતો નહીં, અડધો ખાધો અને અડધો ઢોરી નાખ્યો. બાકી અહીંયા છે ફર્સ્ટ ક્લાસ. આ મસ્ત આમ સમજો ને કે એકદમ બાટું જાર કહેવાય ને, જે એકદમ પાતળી
એ ખાય છે કમ્પ્લીટ. અને ઘણા દિવસથી એ કોમેન્ટ આવે છે કે આપણી કુંડીનું મસ્તક છે એ ક્યારે તમે લેવા જાઓ છો. તો એ તો બધું વિવાદમાં જ છે. હજી ઘણા બધા માણસોને પૂછા કરી તો ઘણા કહે કે એમાં કાંઈ ના હોય ને, ઘણા એમ કહે કે ના એ સાચી વાત છે. કોઈ મૃત દેહનો કોઈ ભાગ છે આપણે આપણા ઘરની અંદર કે ગૌશાળાની અંદર રાખી ના શકીએ. એટલે હજી વિદ્વાનોને પૂછવાનું ચાલુ જ છે કાર્ય બધું. બરાબર, પૂછી અને જે નિર્ણય લેવાશે એ પ્રમાણે તમને જાણ કરશું. બાકી મસ્તક આપણે અંડરમાં જ છે, ધ્યાનમાં જ છે, પણ લઈ આવવું કે નહીં ત્યાં અટવાણા છીએ. એ પણ આગળ તમને જણાવી દઈશું. બાકી આજે આ ગાયનું ઓપરેશન થઈ ગયું, આવી ગઈ અહીંયા હતી ત્યાં અને મંડી ખાવા એકદમ આરામથી.